જય શ્રી રામ. પહેલાં ઉઠી ગયા છીએ, જઈએ છીએ દિવેલા કાઢવા માટે. પપ્પા, લકી, પ્રિન્સ ઘરે કોઈ છે નહીં. દિવેલા કાઢીને ઘેર આવ્યા છીએ. ગોમમાં તો બહુ જ ખતરનાક ઘટના બની છે, કહેવાય એવું નથી. અંતિમ યાત્રા ગયા હતા, હવે જઈએ છીએ ઘરે. દુઃખદ સમાચાર થયા હતા. હવે શું કરીએ, જે થવાનું તો થઈ ગયું છે. સ્મશાને ગયા હતા, હવે જઈએ છીએ ઘરે. ગામમાં આદ્યશક્તિ માતાનું જોગણી માતાનું મંદિર બનાવેલું છે. 27 તારીખે પ્રતિષ્ઠા છે. જિગ્નેશ કવિરાજને કિંજલ દવી આવવાની છે. જો અંતિમ યાત્રામાં ગયા હતા, બહુ દુઃખના સમાચાર હતા. આવીને ફ્રેશ થઈને જમીન બેઠા છીએ બધા. તે આજે તો બધા બી ગયા છે ઘરમાં. તે કોઈ એમ કહે છે કે મારું ઊંઘું નહીં, મને બાર ઊંઘું છે, બાર તમે એમ મારા જોડે ઊંઘજો. બધા બીવી છે, બધા બેઠા છીએ. દાદાનો ફોન આવ્યો હતો લંડનથી, એ બધી વાતો કરી, કઈ રીતે થઈને શું થયું એમ. શું કરીએ, જે થવાનું તો થઈ ગયું છે. બેઠા હતા, મેં કીધું થોડી વાત કરી લઈએ. આમાં આ ભાઈ થોડાક તાકાતવાળા છે મારે. આ ભાઈને પેલા બાજુ ઘરમાં જતો બીક લાગે છે, અને આ બે તો ના જ પાડી જવાનું. તો મને બીક લાગે જ છે. મને બીક નહીં લાગતી આપણે તો, આપણે બધા સાચવીએ છીએ. શ્રી રામ. રામ બોલો. જય શ્રી રામ. બાપુ ચોકન છે, બાપુ બાપુ ચો છે. હા, ચોકન છે, ચો છે. અને તારી દીદી કેમ મારે છે? તારી દીદી દીદી મારી આવે, મારા દીદી મારા પૂરી મારો પૂરી. લે પાસ આવી જાવ. આજનો વ્લોગ જોઈ લીધો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અચૂકથી ભૂલ્યા વગર. જય શ્રી રામ.